નમસ્કાર દર્શક મિત્રો, આપણા બ્લોગમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. તો આગળનો બ્લોગ આમ ચાલુ કરશી મૂળો અને સીધા બે હવે ખેતરમાં ઉપડ્યા છે. લાકડો કાપેલો હતો, એ લાકડો લેવા જઈએ છે. અંબાળા બધીને આવ્યું તો ગુગમાં જારો વાવવાનો છે, તે ફેન્સિંગ ને કર્યું. બોલો બીજું, બોલો બોલો યાર. વિકા કોઈ બોલવું છે? પણ આમ લાઈક છે શક્કરપાળા ને બધું. શક્કરપાળા કરજો, શક્કરપાળા અને શક્કરપાળી અને બે પણ ના થતા પાછા ધન જોઈને ખાજે ન કર લાઈ એક ને બે લાઈ રીબી ચડા ને મન તો બહુ રી ચડા ને અમે તો લાકડા લેવા જઈએ ને પાછા તો ખરેખર તો મને જૂઠું નહીં કેવું, પણ અમારા જે ત્રોટાની અંદર એવું એક નાર્યું છે ને, જે હરિવાળું નાર્યું છે કે અમારા એ એટલું ભયાનક છે ને કે દનીએ આપણી બીક લાગે ને રાતે બીક લાગે. એવું આમ ગંગોટ નાર્યું છે. તો તે બધા બનાવી રહેજો, હું તમને બધાને બતાવું એ નાર્યું છે એવું છે. તો જોજો, આ 4 વાગે એક લાખ પડી છે. ભલે 45 ડિગ્રી ગરમી હોય કે ગરમી હોય કે 100 ડિગ્રી ગરમી હોય, પણ નીકળી જવાનું, બીવાનું નહીં. મુવા જિલ્લા મજૂર. અને અમારી ગેંગનું નામ છે મોજીલા મજૂર. અમે ફૂમતાજી વાઘુજી જેવાય બધા મોજીલા મજૂર. ખરા તાપમાં કોમ કરવાનું, બધા ખરા તાપમાં ઊંઘી જાય, અમે ખરા તાપમાં નહીં કરીએ. અત્યારે 11 વાગ્યા જો અમે નીકળીએ છીએ કે 11 વાગે. બધા મિત્રો જોઈ શકો છો, આ નાળિયું જો આપણું વચમાં રસ્તો છે અને આજુબાજુ બધા ઝાડો નમી પડે છે. આમ જો પાછળથી પાસે બધું જો એ રાતી તો જબ્બર બીક લાગે તે કોઈ નારીએ. આપડા ગોગમાળા મંદિર જો આ લાકડો પડે છે, થોડો કટિંગ કરીને હેઠે હેઠે સોંપી દઈએ હવે. અને આ ત્રણ મોજીલા મજૂર તો હોય છે પેલી સાઈડ ને છે, કેમ કે લાકડો કાપે તો ને લેવા જાય છે, એટલે કરી મોય કંઈ ખાડા કરી કોઈ કંઈ સોંપી દો લાકડો. મોજીલા મજૂર ફટાફટ ભાડા બધી નાખી દઈએ. હા હા, એક બાઈક પર 3 ભાડા ચડાયા છે. બીજું આ મોટો આ વીકલો સીધો ના મૂડીઓ બધા ના ગાઈસ પાડતા નહીં હતા બુઆજી હલવા ને હા તો બાવા આખી જાગા ઊંચું તો તો આપણે ખાડા કરીને નીકળી ગયા ખેતરમાં. આપણે આપણા ખેતરમાં અહીં ખાડા કરી દીધા. ખાડા કરીને લાકડો પેલે ચોપલીઓ કાપી કાઢી. આમ ખાલી સોંપવાની બાકી છે અને પછી તાર બાંધવાના બાકી છે. તાર બાંધવો થઈ જાય અને એક બે માવઠું થઈ જાય, વરસાદ પડી જાય એક બે, અને પછી ઝાડો લાવી દઈએ, પછી સોંપીએ આપણે. આમ પેલા બહાર લાવી દીધા બધા બાઈક પછી એક આટલા મેલ્યા છે. પેલા બેઠે તો ચોર મૂળા શું કહે છે તમે? શું કહે છે? કેમ કે રીતે પાણી પીવાનું? વાગ્યું હાથે વાગ્યું. ये साले चोर है चोर, ये साले चोर है चोर. ये हमारे ओगे में तुम आना, हमारे ओगे में तुम. हाँ શું જોઈ રહ્યા સિદ્ધ્યા? શું કરે છે? એક બાઈક પર 3 ભાડા લાયા હતા. આના ભાઈ પાછળ બે હતા. શું દશા ભાઈ તમારી? બે ભગવાન પગ કોણા થઈ ગયા, કોટા વાગ્યા છે.
45 ડિગ્રી ગરમી પડે કે 100 ડિગ્રી ગરમી પડે પણ આ બંદા બધા મોજીલા મજૂર હા નહીં ખવાય. આપણે તો આપનો ઘેર ઊંઘ આવતી નહીં ના કહેતી ખેતરમાં બધી થોડી ઘણી મજૂરી કરવી હારી આ ગપાઈ. હમ કાલે હતો ક્યાં હુઆ દિલ વાલે એ ભાઈ લાવજી બાટલું એક કેમ પોણી નહીં. તો ફાઇનલી આપણા 3 જવાનો હતા ભાડા લઈને માથે પણ 3માં એક જવાન હાર મોની ગયો. એક બાળો એની નાખી દીધો ખેતરમાં મૂળાએ સીધો બાળો લઈને આવે છે વિકાન બાળો હાર્યો અને હવે આપણે હાઈવે પર આવી જઈએ આપણે ઘેર જવા પર ઠોકા પડી ગયા લેવડો મૂળા છે પગું પડો અમુક મળીએ કેમ કે ગરમી સારી બરોબર 3 વાગ્યા છે ઘેર જઈને ખાઈને બહીને પછી અમુક હોવા મળીએ સીધા ડાયરી. તો આપણે આવી ગયા ઘેર કંટાળી. આજે 6 કિલોમીટર હેડી જવાનું 3 કિલોમીટર આવવાનું 3 કિલોમીટર હિસાબ ગાવા નીકળી ગયા. હું 3 વાગી જ આવતા હોય તો ફાઇનલ તો આમ જમી લઈએ. આમ શું તો જમવામાં જેવાય જમીન થોડું આરામ કરીએ પછી હોજે મળીએ. અહીંનું કાક જોઈ લે કાક થતો જમીન બમીન પછી મળીએ આપણે બધા આરામ બારામ કરી સાંજે મળીએ પછી મૂળા. તો આટલા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં. અને હું કરો લાઈક કરો શેર કરો શક્કરપારા કરો પછી લાઈક કરો બધું કરો પેલી ટીંગ ટીંગ દબાવો બધું કરો. તો મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં. બધાને બાય બાય.